હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસનો અધ્યાય અને વાર્તા. અત્યારે આપણે વાંચીએ છીએ અધ્યાય 19. સુતજી બોલ્યા કે સુદેવ બ્રાહ્મણે પૂછ્યું. તેના જવાબમાં ભગવાને કહ્યું, હે પ્રિય, તમે જાણે અજાણે દુઃખમાં મારા વાલા પુરુષોત્તમ માસનો ઉપવાસ કર્યો, વરસાદમાં રહી સ્નાન કરે, તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. અને પુરુષોત્તમ માસની તુલના ક્યાંથી થઈ શકે તેમ નથી. આવું ઉગ્ર તપ સેવન કરું, તેથી તમે ધન્ય છો. જેઓ પુરુષોત્તમનું સેવન કરતા નથી તે દુઃખી દરિદ્ર થાય છે. આવું કહી ભગવાન ગરુડ પર બેસી ચાલ્યા ગયા અને અતિ પતિ પત્ની ધર્મ કાર્યો કરતા દિવસો વિતાવા લાગ્યા. પુત્ર પણ બા બાપના સત્કારની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો કે ને આવા પુરુષોત્તમ માસનું સેવન કરવા લાગ્યો. હજારો વર્ષ પર સુખ ભોગવી સદેવ અને ગૌતમી હરિના ચરણોમાં ગયા. ત્યાંથી તે પૃથ્વી પર પાછા આવ્યા તો વાલ્મીકીએ બોલ્યા, હે રાજન, તે જ તમે દૃઢ ધનમાં અને બધા તમે વૈભવ ભોગવી રહ્યા છો. અને પોપટ તમારા પુત્રને તમને ઉપદેશ આપી પોતાના પુત્ર ધર્મ પૂર્ણ કર્યો. વહી વાલ્મીકી ત્યાંથી ચાલવા માંડ્યા, પણ જતા ઋષિએ ધનવાની અક્ષરે બોલ્યા નહીં, તેથી ગળગળો થઈ ગયો હતો. ઇતિ બ્રહ્મ નારદ પુરાણમાં દૃઢ ધન્વ આખ્યાનમાં પુરુષોત્તમ મહાત્મા કથન નામનો 19મો અધ્યાય સમાપ્ત. હવે આપણે જોઈશું વાર્તા 19. એક વાર્તાનું નામ છે દોકડાની વાર્તા. એક ગામમાં ગંગા નામે એક બ્રાહ્મણી નાની ઉંમરે વિધવા થઈ. પાસે મૂડી મળે નહીં, પરંતુ એક દીકરો હતો. તેથી મન વળીને લોકોના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. છોકરો જરા બટકો હોતી, તેથી બધા તેને બટકો કહીને બોલાવતા. છોકરો 12 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણીએ કંઈક ઢાંકણ વળી તે રોજ સવારે ઉઠીને ભિક્ષાદેય કરવા જાય. તેમાં જે કાંઈ સીધું દીક્ષા મળે તે સંતોષ માનવા લાગ્યા. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવીને બધા નદીએ નાહવા જાય. બ્રાહ્મણી પર રોજ નદીએ જઈને કાંઠાગોળની વાર્તા સાંભળી દેવ દર્શને પુરુષોત્તમ મહારાજનું રટણ કરતી ઘરે આવે. જ્યારે છોકરાને ધ્યાન ભિક્ષા દેવી માટે જવું નદીએ જવા તો ત્યારે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતો નહીં. આ વાત બ્રાહ્મણીને ગમતું જ નહીં. આમને આમ મહિનો પૂરો થવા લાગ્યો. હવે ગણતરીમાં 5 દિવસ બાકી રહ્યા હતા. આથી બ્રાહ્મણીને છોકરાએ કહ્યું, બેટા, લોટ માગવા તે ઘણા દિવસો છે. આખો ધર્મનો મહિનો જવા બેઠો છે, પણ તું સૂચ્યું નથી. તે ધર્મ કર બેટા, હજુ 5 દિવસ બાકી છે. તું રોજ સવારે નદીએ નાહવા જા. એક ટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કર. હાથે તે સાથે બેટા. દીકરાએ માની શિખામણ માથે ચડાવી બીજા દિવસ સવારે નદીએ નાહવા ગયો. નાહીને તે પાછો ફર્યો ત્યારે એમાં યાદ આવ્યું કે તળાવ આવળ પુરાણી શિવાલય છે, ત્યાં જળ ચડાવી આવું. અને જળ ભરેલો લોટો લઈ સીધો શિવાલય ગયો તો મંદિરમાં ગભારા આગળના ચોકમાં ભગવાન શંકર અને પાર્વતી સોગટાબાજી રમી રહ્યા હતા. બાજી રસાકસી ભરી હતી. રમતા રમતા ભગવાન બોલી ઉઠ્યા, ના, હું જીત્યો. પાર્વતી કહે, ના, હું જીત્યો. બંને હાર જીત માટે ઝઘડા કરવા લાગ્યા. આ દરમિયાન બટુક અંદરજી જળ ચડાવી આવ્યો અને એમાં શંકર ભગવાનની નજર આ બટુક બ્રાહ્મણ ઉપર પડી. એટલે તે પાસે બોલા, પછી બટુક, સાચું બોલ, મારામાં આ કોણ જીત્યું, તું કે હું હાર્યો? બટુક ચાલતા કહ્યું, વિચાર કર્યું કે સ્ત્રીના વખાણ કરીએ તો ખુશ રહે છે, માટે અહીંયા માતાજીના વખાણ કરીએ તો થોડો લાભ થશે. આમ વિચાર કરી કહ્યું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પોતાની જીત સાંભળી પાર્વતી બટુક પર પ્રસન્ન થઈ હરખાવા તેને 2 રત્નો બટુકને ભેટ આપ્યા. રત્નો હાથમાં આવતા બટુક વળતા ત્યાં ન રોકાયો. પોતાના ઘરમાં રસ્તે પડી ગયો. તે થોડું ચાલ્યું હશે તે રસ્તામાં નદી આવી, એટલે તેને લોટામાં જળ ભરવા ગયો અને હાથમાંથી 2 રત્નો પાણીમાં પડી ગયા. જ્યાં પડ્યા તે બળુસોથી પણ ના મળ્યા. ભાગ્યમાં નહીં હોય. પછી તે રડતો રડતો ઘરે આવ્યો અને માને બધી વાત કહી. બ્રાહ્મણી કહે, બેટા, સારું ભાગ્ય મોડું હોય ને તો હાથમાંથી રત્નો પર પડી જાય, એમાં કોઈ દોષ નથી. ભાગ્ય લખ્યું તે થાય. બીજા દિવસમાં બટુક નદીએ નાહી જળ ચડાવવા શિવાલય ગયો હતા. શંકર પાર્વતી સોગટાબાજી રમવા તલ્લીન હતા. આજે પણ રમવામાં રસાકસી હતી. હાર જીત માટે જોર ઝઘડા ચાલતા. અને બટુકે માથું માનમાં થયું કે હમણાં પૂછશે. માતાજી જ્યાં એવું એટલા કરે કે તરફથી કાંઈક મળશે. ભગવાને બાજુમાંથી માથું ઊંચું કરી જોયું. બટુકને ઉભેલો જોયું. તેને પાસે બોલા કે, બટુક, આજે તે કોણ જીત્યું લાગે છે? માતાજી જીત્યા કે પિતાજી હાર્યા? બટુક બોલી ઉઠ્યો. ભગવાને બટુક ઉપર ગુસ્સો આવ્યો, પણ પાર્વતી બટુક ઉપર પ્રસન્ન હતા, તેથી એને બટુકને કંઈ કરી શકાય નહીં. આજે પાર્વતીએ કાનની ઝાલ બટુકને ભેટ આપી. બટુક તેને ભેટીમાં સાચી ઘરે લઈ ગયો. બ્રાહ્મણી પોતા ગોરીને જોવા લાગી. સરસ મજાનું કાનનું ઘરેણું હતું, પરંતુ પોતે વિધવા હતી એટલે પહેરાય નહીં, તેથી તેને સોનીને ત્યાં વેચી દેવા વિચાર્યું. એમાં એને યાદ આવ્યું કે ચૂલે દાળ બળી જશે. તે જાલને ત્યાં આવેલા ગોખલામાં મૂકીને રસોડામાં ગઈ. અને બરાબર આ જ વખતે એક પાડોશનો ઉઠીને આવી ગોળ લેવાને ઘરમાં આવી. તે નજર પેલી ઝાલા ઉપર પડી. રસોડામાં ન જતાં ઝાલ ઉઠાવીને ચૂપચાપ પોના ઘરમાં જતી રહી. થોડી વાર બ્રાહ્મણે રસોડું સાંભળીને બહાર આવી તો જોયું તો ઝાલ ખોલવામાં નહીં. અને અચંબામાં પડી કે ઘડી વહેલા વાર તો ઝાલ અહીંયા મૂકી હતી અને એકાઈ ગુમ થઈ ગઈ. અહીંયા તો કોઈ આવ્યું પણ નથી, તો પછી ક્યાં જાય? તેણે આખું ભર પેટ દોખવી, ઝાલ ક્યાંય મળી નહીં. પાડોશન પેટીમાં પૂરી દઈ.
બ્રાહ્મણી પસ્તાવો કરવા લાગી કે મારું ભાગ્ય જ મોડું છે એટલે આવું થાય છે. કાલે છોકરાએ રત્નો ખોયા, આજે મેં ઝાલર ખોયું. ભગવાને ગમ્યું તે ખરું. છોકરાને જ્યાં તે ખબર પડી ત્યાં જરાય રંજ થયો નહીં. ભાગ્ય પાસરું ન હોય તે આવું જ થાય ને. ત્રીજે દિવસે પણ બટુક નથી અને અહીં જળચરા સેવાલય ગયો. આજે પણ સોગટાબાજી રમતા જામી. થોડી વાર બટુકે પૂછ્યું, આજે તને કોણ જીતું દેખાય છે? આજે બટુકના મનમાં થયું, અરે કહેવા દો કે પિતાજી જીત્યા, પણ જોગી બવા જેવા શંકર ભગવાન જોઈ જોગશે તો શું આપશે? અને નાનું નાવા તે ગુસ્સો આવશે તો વિચારથી માતાજી જ જીત્યા કહ્યું. પાર્વતીએ આજે બટુકને લાલ માણેકનો હાર આપ્યો. બટુક તો મનમાં મલકાતો પાસે દોડી ગયો. બ્રાહ્મણી આંગણમાં કચરો ડાલતી હતી. હાથમાં બટુકે હાર મૂક્યો. કિંમતી હાર જોઈ બ્રાહ્મણી તો ગાંડી ગેલી થઈ ગઈ. હાથ ધરી જોવા લાગી. ત્યાં તો એક સમડી આવીને હારનો લાલ રંગનો ખાવાનું સમજી ચટપટ મારી પળમાં તે હાર લઈ ગઈ અને ક્યાંથી ઉડી ગઈ. બ્રાહ્મણીને બટુક તો દુઃખી થઈ ગયા. તેમને સમજણ ન પડી કે આ વસ્તુ મળે છે પણ જતી કેમ રહી છે, ભોગવાતી કેમ નથી. બંને ભાગ્યનો દોષ કાઢી પોતાના કામે ચાલી નીકળ્યા. ચોથે દિવસે બટુક સેવાલય જણાવ્યું રહી પાછો ગયો તો ત્યાં પાછા સોગટાબાજી રમતા હતા અને પાછું કહ્યું, કોણ જીત્યું કોણ હાર્યું? બટુકે હવે કહ્યું, માતાજી આટલું બધું હસો છો કેમ? માટે ખોટું થોડું બોલવાનું છે. આજે બાજી પિતાજીના પક્ષમાં છે એટલે તમે જીત્યા છો એવું મારાથી કેમ કહેવાય? આ તો બાજીની રમત, હાર જીતો થયા કરે, વારા પરથી ચાલ્યા કરે. પાર્વતીજી કહી અને હસવું એટલા માટે આવ્યું કે જોગી પાસે છે શું તે તને રાજી કરે? હું તો ખુશ થઈને કિંમતી વસ્તુ તને ભેટ આપી દઉં. એમની વાતે મોટી આશા રાખી હશે, કેમ ખરું ને? બટુકે કહ્યું, મારે એવું કાંઈ નથી, હું તો દોકડો મળે તો પણ રાજી થાઉં. આ સાંભળી શંકર ભગવાને જટામાંથી એક દોકડો કાઢી બટુકના હાથમાં મૂક્યો. બટુકને તેની ઈચ્છા પ્રમાણે મળ્યું. તેથી ઉઠીને ચાલ્યો ગયો. ભગવાને કહ્યું, જે છોકરો અહીંથી ગામને દરવાજે પહોંચે એટલે સામે પ્રથમે વસ્તુ વેચાતી મળતી દેખાય એ તારે આ એક દેવકડાની લઈ તેની આ દેવકડો દૈવત ઘણું છે, તેને ઘણો લાભ થશે. એટલી વાર નાની દેખાય વસ્તુ જ મોટો લાભ આપે છે. અને બટુક હરખભેરો ગામ તરફ જવા નીકળ્યો અને ગામમાં દરવાજા પેઠે સામે એક માછળ ટોપલામાં માછળ લઈને નીકળી. માછલા ગુજરાન ચલાવતી હતી. પ્રથમ આવા માછળ સામે મળી એટલે બટુકે કહ્યું, બાઈ મને એક દોકડાની માછલી આપને. એમ કહી તેને પેલો દોકડો માછલીને આપ્યો. માછલીને એક મોટી પાછલી કાઢીને મૂકી બટુકને આપી. બટુકે તેને કપડામાં વીંટી ઘરે લઈ ગયો. બ્રાહ્મણી કહી, બેટા આજે શું લાવ્યો છે? બટુક પેલી માછલી બ્રાહ્મણી તેના ખબર ખૂબ જ ક્રોધે પર આવીને માછલી ફેંકી નાહી લેવા કહ્યું. બટુકે ઘા કરીને માછલી ફેંકી તો થોડી દૂર જઈને પટકાઈને તરત તડપવા લાગીને બટુકના નાહવા બેસી ગયો. તેથી નાહી રહ્યો હતો અને કપડાં બદલી રહ્યો ને ઉડતી જોઈ તો કપડાં બદલી લીધા. ત્યાં ઉડતી એક સમડી ત્યાં માછલી પડી હતી ને ત્યાં એકટા ઉપર આવી અને ત્યાં 5 માણેકનો હાર મૂક્યો અને બ્રાહ્મણી એ હાર ઓળખી લીધો અને તે સમડીના ચાંચમાં હતું એટલે હાથ સી રીતે આવે. એથી તેણે છોકરાને કહ્યું, બટુક ઝાલ સમડીના ચાંચમાં માણેકનો હાર છે માટે દોડીને આ ઝાલ. બ્રાહ્મણી ઝાલ મોમો પાડતી હતી. ત્યાં પેલી પાડોશણ બાઈ જેને ગોળ લેવા આવી હતી ઝાલ લેવા ગઈ હતી ને એને લાગ્યું કે આને ખબર પડી ગઈ છે કે મારા પેટીમાં છે. તેથી તેને બ્રાહ્મણી ખબર ના પડી ઝાલ ચોરી છે એટલે તેને ફરતે જ ખર્ચે ઝાલ લાવીને આંગળમાં નાખી દઉં. એ વિચારી દાબડીમાં રાખેલી ઝાલ લાવીને એને કોઈ દેખે નહીં બ્રાહ્મણીના ઘરમાં ઉંબરા ઉપર મૂકી દીધી. આ વખતે માં દીકરી સમણીને પકડવા દોડ્યા. તે પહોંચે તે પહેલાં તો સમણી હાર ત્યાં નાખી માછલી પાંચમાં પકડી અને માછલી પેલા 2 રત્નો ગળી ગઈ હતી. રત્નો પાર્વતીથી પ્રથમ બટુકને આપ્યા તો એ માછલી સમણી જોરથી ચાંચ મારી એટલે બહાર નીકળ્યા. રત્નો નીકળી જમીન પર પડે અને માછલી લઈને ઉડી ગઈ. અને બ્રાહ્મણી તો બધી ભગવાનની લીલા જોઈ આશ્ચર્ય ગરકાવ થઈ ગઈ. ગુમાવેલા હાર રત્નો 2 એકી સાથે મળી ગયા અને ઝાલર પણ મળી આવશે તેની આશા બંધાઈ. બટુકે માણેકનો હાર રત્નો લઈ ગયા અને બંને દીકરા મા ઘરે આવ્યા તો ઉમરા ઉપર ઝાલર હતી. મા દીકરાને હવે એટલો બધો આનંદ થયો કે એની સીમા જ કોઈ ન રહી. ભાગ્યની પ્રબળતા વગર ખોલાય કશું નહીં, સાંપ પડતી નથી એવું એને સમજાઈ ગયું કે મા દીકરા સુખરૂપ જીવા લાગ્યા. આ બધો પવિત્ર પુરુષોત્તમ માસ નાવાનો પ્રતાપ છે. પુરુષોત્તમ ભગવાન વ્રતનો પ્રભાવ હતો અને વ્રતની પૂર્ણ આવતી થતાં બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રતનું ઉત્થાપન કર્યું અને પહેલાં બધા પૈસા સારા કામમાં વાપર્યા કે ગામમાં તેની વાવા બોલાઈ ગઈ. અલાય લખ્યા લલાટે હોય જે વિધાતાએ લેખ, તેના ઉપર કોઈ પણ શકે ન મારી મેઘ. ઘોડા શંકોનો દોકડો જેમ મા દીકરીને ફળ્યો એમ પુરુષોત્તમ ભગવાન સહુ ભાવિકોને ફળજો અને સર્વ પુરુષોત્તમ પ્રભુની કૃપા રહેજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આ સાંભળ્યું ને? નસીબમાં હોય ને ક્યાંય જતું નથી. જતું રહ્યું હોય તો પણ પાછું આવે છે એટલે કોઈ ચિંતા નહીં કરવાની. હશે તો આવશે, નહીં હોય તો જતું રહેશે. એટલે ચિંતા વગર શાંતિથી ભક્તિ કરો અને ભગવાનનું સ્મરણ કરો. હરે કૃષ્ણ.